ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ અને તેમના પ્રસૂતા મહિલા દર્દીઓના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ 30 થી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તદાન કર્યું। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પમાં સવારથી જ ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવી હતી। રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ચા, પાણી, નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી। થેલેસેમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હીરારામન, ઇન્ચાર્જ સરકારી હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર સુનિલ, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નેહા બોરેચા સહિત નર્સિંગ સ્ટાફ, રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર નેહા બોરીચા, ગાયનેકોલોજીસ્ટ, જનરલ હોસ્પિટલ ધાંગધ્રામાં છું। આજે અહીંયા જે રક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે, જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે। ખાસ કરીને મારા વિશે કહું તો આપણે જે ANC પેશન્ટ, PNC પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી, ઘણા લોહીના ટકા ઓછા હોય, જેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય, તો આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે। એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે, એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારે ને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ।